આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે જે તમારા કામને ખૂબ જ સરળ બનાવશે, તમારી મહેનત, સમય અને પૈસા ત્રણેય બચાવશે. વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે. સારો લાગે તો લાઇક, કમેન્ટ જરૂર કરજો. તો જુઓ, ક્યારેક શું થાય કે આ રીતના 10-20ની નોટ હોય ને ફાટેલી આવી જાય છે. જો આપણી પાસે યા તો પહેલેથી હોય છે યા તો કોઈ આપણને આપી દીધી હોય. આ રીતે જરાક અમથી ફાટેલી હોય ને આપણે કોઈ દુકાનદારને આપીએ કે પછી શાકભાજીવાળાને આપીએ ને તો આપણી પાસેથી લે નહીં. અને જો બાળકોને કંઈ વસ્તુ લેવા નોટ આપીને મોકલીએ તો બાળકો પાસેથી તો બિલકુલ ના લે. અને ત્યારે આપણે શું કરીએ છીએ કે તેની ઉપર જે ટેપ પટ્ટી આવે છે ને, સેલો ટેપ, તે આપણે ચોંટાડી દઈએ છીએ. પણ ક્યારેક અમુક દુકાનદાર શું કરે છે કે ટેપવાળી જે ચોટેલી નોટ હોય છે ને તે પણ નથી ચાલતી. તો તેના માટે આજે હું તમને એવી સરસ ટ્રિક્સ બતાવું છું. તો આપણે છે ને આ રીતે એક મીણબત્તી બાળી લેવાની અને તેને બાળીને આડી કરી લેવાની. જો આ રીતે, તો તેનું જે મીણ આપણે બળે તો આ રીતે ટીપા પડે ને, તો આપણે જે ટીપા છે ને એ એકદમ આપણે આ જે ફાટેલો આપણે ચીરો છે ને નોટમાં ફાટેલો કટ લાગેલો છે ને તેની ઉપર જ રાખવાના, ટીપા પાડવાના. જો આ રીતે તેની ઉપર જ એકદમ, અને તરત જ આપણે જો હાથથી આ રીતે આંગળીથી કરી લેવાય. જુઓ, તો તેનાથી શું થશે કે મીણ પડવાથી જે તેનો જે કાપો છે ને તેનો ચીરો કટ થયેલો એ આખો આપણે ભરાઈ જશે. જુઓ, તમે જોઈ શકો છો. જુઓ, પહેલાં તેનો કટ છે ને એ તમને કાયદેસર દેખાતો હતો, હવે નહીં દેખાય. જુઓ, તે આપણે મીણબત્તી નાખવાથી, તેના ટીપા પડવાથી છે ને એકદમ પેક જેવું થઈ જાય. આપણે તેને વધારે ઘસવાનું નહીં. જો આ રીતે આપણે હવે તેનો વપરાશ કરી નાખવાનો. તો આ રીતે જરાક નાની એમથી ફાટેલી હોય તો તમે આ આઈડિયાને યુઝ કરી શકો. ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના આપણે ક્યારેક આ રીતના પેકેટ આપણે ફોલ્ડ કરીને રબડ લગાવતા હોઈએ કે પછી આ રીતના વાયર હોય કે કોઈ પણ વસ્તુ હોય, આપણે તેને આ રીતે વાળી અને તેમાં શું કરીએ કે જે માથામાં રબડ નાખવાના આવે છે ને તે આપણે પરોવી દેતા હોઈએ. પણ કદાચ આપણી પાસે ક્યારેક રબડ ખલાસ થઈ ગયા હોય કે ના મળતા હોય તો તેના માટે શું કરવાનું? આ રીતના નાના બાળકો આપણે ઘરમાં હોય ને જે ફુગ્ગા હોય ને આપણે આ રીતે, જુઓ, હેપી બર્થડેના આપણે લાવીએ છીએ કે આમ પણ બાળકો રમવા માટે લાવતા હોય છે, તે આપણે એક ફુગ્ગો લઈ લેવાનો અને એક કાતર વડે તેના છે ને આ રીતે પીસેસ કરી લેવાના. જો તેને કાપી લેવાની, નાની નાની પટ્ટીઓ કાપી લેવાની, થોડીક જગ્યા મૂકવાની એટલે આપણને લગાવતા ફાવે. જુઓ, વાપરતા આ રીતે મેં તેની 4-5 પટ્ટીઓ કટ કરી લીધી છે. હવે તેને છે ને આ રીતે પટ્ટીઓને તમે રબડના તરીકે જ યુઝ કરી શકો. જો રબડની જેમ જ વાપરી શકો. આ રીતે જરાક અમથું કરી દો એટલે આ રીતે રબડ જેવો જ તેનો વપરાશ થઈ શકશે. જુઓ, તો ક્યારેક આપણી પાસે રબડ ન હોય ને તો આ રીતે ટ્રાય કરી શકાય. જુઓ, હું તમને લગાવીને પણ બતાવું છું. બંને વસ્તુમાં સરસ રીતે તમે તેનો ઉપયોગ કરી શકશો. અને આ રીતના ફુગ્ગા હોય છે ને એકદમ મજબૂત હોય છે. જુઓ, રબરની જેમ જ તમારે કામ થઈ શકશે અને તમારું કામ અટકશે નહીં. જુઓ, કોઈને ખબર જ નહીં પડે કે આપણે તેમાં જે બલૂન કે ફુગ્ગો છે ને એ કટ કરીને આપણે લગાવ્યો છે. એ જ રીતે આપણે પેકેટને પણ આ રીતે લગાવતા હોઈએ તો તેમાં પણ આપણે લગાવી દઈશું. જુઓ, એકદમ સરસ આઈડિયા છે. આ રીતે ક્યારેક આપણી પાસે ફુગ્ગા બચ્યા હોય તો એક્સ્ટ્રા પડ્યા હોય તો તેનો આ રીતે ઉપયોગ પણ કરી શકાય, ફેંકાય નહીં. જુઓ, ખૂબ જ સરસ આપણે ઉપયોગ થઈ જાય. અને હાથ આપણે આ રીતે વાળમાં ચોટીમાં નીચે લગાવવો હોય તો તેમાં પણ આવી જાય. જો હું તમને હાથમાં પહેરીને પણ બતાવું છું. આ રીતે પણ તમે ચોટીમાં પણ ઉપયોગ કરી શકો. જુઓ, એકદમ સરસ આઈડિયા છે. સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ જરૂર કરજો. ત્યાર પછી જો આ રીતના ક્યારેક ઝીણી સોય હોય ને આપણે દોરો પરવવો હોય, કંઈ સિલાઈ કરવા આપણે બેસતા હોઈએ તો આપણે કોઈની મદદ લેવી પડે ને આપણી પાસે કોઈ પણ હાજર ન હોય ને એકલા હોય ને તો શું કરવાનું? આજે હું તમને એક સરસ આઈડિયા બતાવું છું. આ રીતના આપણે વાયરનો કટકો તો આપણી પાસે હોય જ છે ને, એક્સ્ટ્રા પડ્યા હોય છે. તો આ રીતે વાયરનો એક કટ કરી અને તેમાં એક તમે જોયું હશે કે ઝીણા તાર નીકળે છે. જુઓ, વાયરને આપણે જરાક છરીથી છોલતા હોઈએ ને તો આ રીતના ઝીણો એક તાર છે. જુઓ, મેં હથેળીમાં રાખ્યો છે એટલે તમને બરાબર દેખાય. અને ત્યાર પછી આ રીતના કોઈ પણ જૂની ચાવી હોય ને આપણી પાસે, આપણે વપરાશ ના કરતા હોઈએ, તે આપણે લઈ લેવાની. જુઓ, તમારે જો ચાવી ના લેવી હોય તો જે સેફ્ટી પિન આવે છે ને તે પણ તમે લઈ શકો. આ રીતના એક સેલો ટેપનો કટકો લઈ અને જે આપણો ચાવીનો જે છેડો છે ને એકદમ નોક ઉપર આપણે આ રીતે તાર રાખી અને સેલો ટેપ ચોંટાડી દેવાનું એટલે આ રીતે રેડી થઈ જશે. જુઓ, આ રીતે આપણે તૈયાર કરીને તેનો રોજ ઉપયોગ કરી શકાય. જો એક વખત આપણે આ રીતે બનાવીને તૈયાર કરી લેવાનું તો આપણે જ્યારે પણ સોયમાં દોરો પરોવી હોય તો કોઈની મદદ લીધા વગર તમે આ રીતે દોરો એકદમ સરળતાથી પરોવી શકશો. જુઓ, હવે હું તમને સોય નાખીને પણ બતાવું છું. હવે આપણે શું કરવાનું? જે તાર છે ને તેમાં આપણે તે આપણે સોયના નાકામાં પહેલાં નાખવાનું. જુઓ, આ રીતે તૈયાર થઈ જશે. તાર તો એકદમ ઝીણો હોય છે તો ગમે એટલી પણ ઝીણી સોય હશે ને તેમાં તમારે તાર આવી જશે. અને ત્યાર પછી તારમાં આપણે દોરો નાખવાનો. જુઓ, તમે વિડીયોમાં જોશો તારમાં છે ને એનું કાણું હોય ને તેની અંદર આપણે દોરો પરોવીને આ રીતે ખેંચશું ને તો દોરો ઓટોમેટિક સોયમાં આવી જશે. જુઓ, એકદમ સરસ આઈડિયા છે. તમે વિડીયોને ધ્યાનથી જોજો અને આખો જોજો તો તમને સમજાઈ જશે. જુઓ, અને હવે જુઓ, આ રીતના તમારે જો ચાવીમાં ના કરવું હોય ને તો આ રીતના જે કોટન પેડ આવે છે ને આપણે જેનાથી કાન સાફ કરતા હોઈએ છીએ તેનો એક ભાગ આપણે કટ કરી નાખવાનો, વિડીયોમાં જોયું ને એ રીતે. અને તેને પણ આપણે સેમ પ્રોસેસ પહેલાં તમને મેં બતાવ્યું ને, તેના છેડા ઉપર તાર લેવાનું અને એક સેલો ટેપનો આપણે કટકો લઈને આ રીતે ચોંટાડી દેવાનું.
તો આ પણ આપણે એક રેડી થઈ ગયું છે. જો સોયમાં દોરો પરોવી શકાય તેનાથી પણ તમે વિડીયોમાં જોયો આ રીતે તારમાં આપણે પહેલાં સોય નાખી દેવાની અને ત્યાર પછી દોરો આપણે તારની અંદર નાખવાનો, એટલે તરત જ આપણે ખેંચીએ એટલે દોરો સોયમાં આવી જશે. જુઓ તાર એકદમ ઝીણો છે એટલે હું તમને એકદમ નજીકથી બતાવું છું, એટલે તમને બરાબર દેખાય અને સમજાઈ જાય. જુઓ ખૂબ જ સરસ આ આઈડિયા છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ ગમશે અને તમારું કામ પણ સરળ થઈ જશે. જુઓ તો આજના આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ દ્વારા જરૂર જણાવજો. જો આ રીતે રેડી કરીને આપણે સોય દોરાના ડબ્બામાં આ રીતે રાખી દેવાય, તો જ્યારે પણ આપણે કામ પડે ત્યારે આનો ઉપયોગ તમે કરી શકો. અને આજના આઈડિયા સારા લાગ્યા હોય તો લાઇક કરજો, કમેન્ટ કરજો અને આવા જ બીજા આઈડિયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.